હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આજે ફરીથી એક ઉપયોગી વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો. સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 18,000 ગામડામાં વસતો જે તમામ મનુષ્ય માનવ સમાજ છે એમના માટે, જે પશુપાલન સમાજ છે એમના માટે ખુશીના સમાચાર છે કે 2024માં પશુપાલકો માટે જે ગાભણ હોય તથા વિયાણા બાદ પશુને ખાણદાન સહાય માટેની યોજનાની સત્વરે જાહેરાત કરવામાં આવી છે. એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો મિત્રો, આ ઉપયોગી વિડીયો માટે જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને દરેક સુધી શેર કરી દેજો, જેથી દરેકને આનો લાભ મળી શકે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા આપણે જોઈશું કે આ યોજનાનો લાભ કોણે મળશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાં જમા કરાવવું, આ બધી જ વિગતવાર માહિતી આપણે જોવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. અને ઉપયોગી વિડીયો છે, આવા દરેક ઉપયોગી વિડીયો તમને મળતા રહે એ હેતુથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો. ફરીથી વિનંતી છે, તમારા સબસ્ક્રાઈબથી, શેરથી અમને સપોર્ટ મળે છે અને આવા વિડીયો બનાવવાનો આનંદ મળતો હોય છે. તો વિડીયોમાં આગળ વધતા અહીંયા સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને આઈ ખેડૂત સર્ચ કરવાનું છે. તો આઈ ખેડૂત સર્ચ કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. આઈ ખેડૂતમાં તમારે પશુપાલનની જે યોજનાઓ છે એમાં જવાનું છે અને ત્યારબાદ તમને પશુપાલનમાં આ ઘટક જોવા મળશે. એમાં પશુપાલનમાં તમને બે પ્રકારના ઓપ્શન હોય છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. આ બંને પ્રકારની જાતિઓ માટે આ યોજના અત્યારે અમલમાં મૂકવામાં આવી છે. તો મિત્રો, અહીંયા તમે જોશો તો અનુસૂચિત એટલે કે ઓબીસીમાં જે લોકો આવે છે, ઓબીસીમાં જે લોકો આવે છે એમના માટે અહીંયા આ યોજના છે. તો તમારે અહીંયા આવું ઇન્ટરફેસ દેખાય એટલે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક નવું ઇન્ટરફેસ જોવા મળશે આ પ્રકારનું. તો અનુસૂચિત જાતિના જે ગાભણ પશુઓ છે એમને ખાનદાન સહાય માટે અહીંયા જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનું દિવ્યાંગ હોવાનું, જો દિવ્યાંગ હોય તો પ્રમાણપત્ર, રેશન કાર્ડ, કૃત્રિમ બીજદાન સંવર્ધન જો મેળવ્યું હોય તો એનું પ્રમાણપત્ર, પશુઓમાં ગર્ભ પરીક્ષણ કરાયું હોય તો એનું પ્રમાણપત્ર, સરકાર માન્ય ફોટોવાળું ઓળખપત્ર અને તમારું આધાર કાર્ડ, જે પશુપાલક હોય જેના ખાતામાં સહાય લેવાની હોય એનું આધાર કાર્ડ. અને આ બધું જ ના હોય તો ખાલી રેશન કાર્ડ અને આધાર કાર્ડ દ્વારા પણ ફોર્મ ભરાઈ જાય છે. જો આ હોય તો જ રજૂ કરવાનું છે, બાકી રજૂ કરવાનું નથી. તો વિડીયોમાં આટલા ડોક્યુમેન્ટ હોય તો ફોર્મ કેવી રીતે ભરવું જોવાનું છે. તો સૌથી પહેલાં તમારે આવું ઓપ્શન આવશે ફોર્મ ભરવા માટે કે તમે રજિસ્ટર છો કે નહીં. તો તમારે નાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. પછી ત્યારબાદ આગળ વધવા પર ક્લિક કરો. તો આગળ વધશો એટલે તમને અહીંયા આવું ઇન્ટરફેસ જોવા મળશે સેકન્ડ નંબરનું. તો અહીંયા લખ્યું છે કે નવી અરજી કરવા માટે ક્લિક કરો. તો અહીંયા ક્લિક કરશો એટલે તમને આવું આગળનું પેજ ખુલશે. તો અહીંયા જે છે એ પ્રમાણે તમારું નામ લખવાનું છે, પિતાનું નામ લખવાનું છે અને અટક લખવાનું છે. બેંક અને આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ અહીંયા નામ તમારે મેન્શન કરવાનું. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તાલુકો, ગામ, જે તમારું સરનામું હોય એ પ્રમાણે શહેરી મહોલ્લાનું સરનામું તમારે અંદર એન્ટર કરવાનું છે. અહીંયા પિનકોડ નાખવાનો છે, તમારું લિંગ પુરુષ કે જાતિ જે હોય સિલેક્ટ કરવાનું છે, તમારી જાતિ જે આવતી હોય કેટેગરી એ તમારે સિલેક્ટ કરવાની છે.
આધાર નંબર બેંક એકાઉન્ટ જોડે લિંક છે કે નહીં એ પણ તમારે સિલેક્ટ કરવાનું છે. અને મિત્રો, અત્યારના જમાનામાં જો તમારે લિંક ના હોય તો તમારે અવશ્ય કરાવી દેવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર લખવાનો છે, તમે દિવ્યાંગ છો કે કેમ એ તમારે લખવાનું છે. જો હા હોય તો હા અને ના હોય તો ના. ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ત્યારબાદ આગળ વધતા અહીંયા જે આધાર નંબર નાખશો ત્યારબાદ ક્લિક કરેલો છે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ તમારે અહીંયા ગાય ભેંસ ઓળખ માટે કાન ઉપર જે કેડી નંબર હોય તો અહીંયા ના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા જુઓ જે આ ફોર્મમાં જે છે એ લાલ ફૂંદરીવાળી જે હોય એ જ તમારે ભરવું ફરજિયાત છે. આ જે લાલ ફૂંદરી વગરના જે ખાના છે એમાં તમારે નહીં ભરો તો ચાલશે. ત્યારબાદ તમારે ગાયની જે સંખ્યા છે ગાયની સંખ્યા લખવાની છે. ત્યારબાદ બીજા નંબરના ખાનામાં ભેંસની સંખ્યા લખવાની છે. પછી બીજા કોઈ અન્ય હોય તો લખવાનું છે. ત્યારબાદ અહીંયા છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે તો અહીંયા તમારે લખવાનું છે ક્યારે લાભ લીધો નથી. આ ટીક કરીને તમે આગળ વધશો એટલે તમારે અહીંયા આવશે જિલ્લો, તાલુકો અને આ દૂધ ઉત્પાદક સહકારી મંડીનું નામ. તો તમારે અહીંયા તમે કોઈ સભ્ય નથી, અહીંયા ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર અહીંયા મેન્શન કરીને અહીંયા સર્ચ ઉપર આગળ ક્લિક કરીને અહીંયા જે કેપ્ચા છે તમારે ફિલ કરીને આગળ સેવ કરો, અરજી સેવ કરો એવું તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આગળ વધશો એટલે તમને એ તમારી અરજી સેવ થઈ ગઈ છે. અરજી સેવ થઈ ગઈ એટલે તમારે ફોર્મ ભરાઈ ગયું એવું સમજવાનું નથી. અરજી સેવ કર્યા પછી તમને મેસેજ જે આવશે એના દ્વારા તમારે અરજીમાં કોઈ ભૂલ સુધારણા કરવી હોય તો એ મેસેજની એપ્લિકેશન નંબર દ્વારા અહીંયા અરજી અપડેટ કરવા પર ક્લિક કરો. અને જો કોઈ તમને સુધારો વધારો ના હોય તો તમારે એમાં કોઈ સુધારો ના કરવો હોય તો તમારે એ અરજીને કન્ફર્મ કરવાની રહેશે. તો કન્ફર્મ કરવા પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે તમને ફરીથી તમને તમારો મેસેજ જે આવ્યો છે એમાં અરજી ક્રમાંક ને એ બધું માગશે. તો એ તમારે ક્લિક કરીને અરજીને કન્ફર્મ કરી લેવાની છે. ત્યારબાદ એની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. પ્રિન્ટ મેળવી લઈને શું કરવાનું છે તો પ્રિન્ટ મેળવી લઈને તમારા જે ગામનું જે પશુનું દવાખાનું લાગતું હોય સરકારી, તો ત્યાં તમારે પશુના દવાખાનામાં સંપર્ક કરી લેવાનો રહેશે. ત્યાંથી જે ચિકિત્સક હોય એના સહી સિક્કા અને એ મંજૂરી મેળવીને આ જે તે ફોર્મ છે એ તમારે ત્યાં ડૉક્ટરને આપવાનું રહેશે. ત્યારબાદ તમને ટૂંક સમયમાં આ ખાનદાનની સહાય મળી જવાની છે. તો આ હતું વિડીયો આપણો કે જે દરેક પશુપાલક માટે ઉપયોગી થવાનો છે. તો આવો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ત્યારબાદ એને દરેક સુધી શેર કરી દેજો. તો અમને પણ સપોર્ટ મળશે અને દરેકને આ વિડીયો કામ આવશે. તો ફરીથી આવા ઉપયોગી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.